કે એમને કેવી કેવી પ્રોબ્લેમ્સ હતી અને એને કેવી રીતના સોલ્યુશન મળ્યા છે. તો સાંભળીએ આપણે. અલ્હમ્દુલિલ્લાહ, આજે અમે કીટ લીધેલી છે ઈ બાયોટોરિયમની. તો એનું રીઝન એ હતું કે આજથી 3-3.5 વર્ષ પહેલાં મારા વાલિદ સાહેબને એક મગજનો હુમલો આવેલો હતો કે જે અચાનક પડી ગયેલા હતા. પછી અમે લોકો MRI કરાવ્યું તો મગજની પાછળના ભાગની 2 નસો બ્લોક બતાવતા હતા. 6 મહિના સુધી મોટા દવાખાનાની અમારે ત્યાં ભાવનગરની અંદર દવા ચાલુ હતી. એની પછી લોકડાઉન પછી દવા બંધ થઈ ગઈ અને પછી 6-8 મહિના પછી પાછો બીજી વખત હુમલો આવ્યો હતો મગજનો. પછી એમની દવા ચાલુ કરેલી હતી. એ દવા અલ્હમ્દુલિલ્લાહ અત્યારે ચાલુ છે અને મને રમઝાન પહેલાં ખબર પડી કે આ ઈ બાયોટોરિયમની આ કીટ છે અને આના જરિયેથી ઘણા બધા ફાયદા થાય છે. તો પછી અમે લોકો આ ઈ બાયોટોરિયમની કીટ મંગાવી, જેની અંદર 4 વસ્તુ આવે છે. એક સૂવા માટેનો બેડ આવે છે, એટલે કે ગોદડું આવે છે. એક પિલ્લો એટલે તકિયો આવે છે. એક હાથમાં પહેરવાનો બેલ્ટ આવે છે અને એક બોટલ ઉપર બાંધવાનો બેલ્ટ આવે છે. આ 4 વસ્તુ અમે લોકો મંગાવેલ અલ્હમ્દુલિલ્લાહ આજથી 3-3.5 મહિનાથી અમારા વાલિદ સાહેબાને યુઝ કરે છે. બીપીની અંદર બી ઘણી રાહત છે અને બદનની અંદર અલ્હમ્દુલિલ્લાહ એકદમ સ્ફૂર્તિ રહી છે. અને જે પહેલાં તકલીફો હતી એની અંદર અલ્હમ્દુલિલ્લાહ 20-30% અલ્હમ્દુલિલ્લાહ 3 મહિનાની અંદર ફાયદો અમને મહેસૂસ થયો છે. અને એની સાથે સાથે મારા દાદીમાં પણ છે, જેની ઉંમર 82 વર્ષની છે. તો એમના બંને પગ વળી ગયા છે, મતલબ કે એકદમ જોઈન્ટ થઈ ગયેલા છે. તો એ બી ઘણી વખત પગની અંદર પહેરે છે, હાથની અંદર બેલ્ટ પહેરે છે. તો એમનો હાથ જે ધ્રુજતો હતો તો એ હાથની જે ધ્રુજારી છે એ પણ અલ્હમ્દુલિલ્લાહ અત્યારે ઘણી બધી ઓછી થઈ ગઈ છે. તો ઈ બાયોટોરિયમની કીટથી અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત અમને ઘણો બધો ફાયદો આપ્યો છે. થેન્ક યુ ઈ બાયોટોરિયમ ટીમને અને ડૉક્ટર સાગર જોશીને બી થેન્ક યુ. જઝાકલ્લાહ.